થિંક કરી હશે મારા ખ્યાલ પ્રમાણે. કરી હતી ને? નહીં. નથી કરી સિસ્મોગ્રાફની વાત? ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા આ મેપમાં જોયું તું? કે નહીં? હા, સમજાયું તું ભારતીય પ્લેટ અને યુરોપિયન પ્લેટ. ભારતીય પ્લેટ ને યુરોપિયન પ્લેટ ને સમજાવ્યું તું? નો સર. પછી તો પછી અહીંયા ભૂકંપ શાથી થાય છે? હા સર, એટલું પૂરું કર્યું હતું. હા સર. આ પૂરું કર્યું તું. ભૂકંપ શાથી થાય છે? ઓકે, એક જ સેકન્ડ. ભૂકંપ શાથી થાય છે એનું રીઝન આપણે જોયું. જે પ્લેટો હોય છે એ સતત કેવી હોય છે? જે પ્લેટો હોય છે પૃથ્વી પર, જે જમીનની પ્લેટો છે, પોપડા હોય છે, સતત કેવા છે? ગતિમાન હોય છે. કેવો હોય છે? સતત ગતિમાન હોય છે. એના કારણે જે છે આ ઘટના જે છે થાય છે. બાય ધ વે, કાલે મેં તમને ગ્રુપમાં એક ફોટો મોકલ્યો હતો. ઓકે, 8 ના બધા ગ્રુપમાં. પેલું ગુરુ અને શનિનું જોયું તું તમે કે નહીં? હા સર. એકદમ એકબીજાથી નજીક આવી ગયેલા. કેટલા? એકદમ એકબીજાથી નજીક આવી ગયા હતા. અને કંઈક 11:30 સમથિંગ કંઈક એનું અંતર બંનેનું કેટલું? 6 મિનિટ અંતર. એટલે એ પ્રકાશ વર્ષમાં મતલબમાં એટલું અંતર જે છે બહુ ઓછું અંતર હતું. અને તમે જોયું હોય તો નરી આંખે તમે જોઈ શકો છો. ગુરુ અને શનિને બંનેને તમે નરી આંખે બી જોઈ શકો. તમને દેખાય પણ આમ બહુ ખાસ ન દેખાય. પણ પેલા તારા હોય દૂરથી દેખાતા એવા દેખાય છે. ખરા, તમે નરી આંખે બી જોઈ શકો. બંને એકબીજાથી પાસે જ હતા. જોયા તા કોઈ? હા. હા, એક બે ગર્લ છે તો મને ફોટા પાડીને મોકલ્યા હતા. એક કથિરે અને એક જૈનબે. હા. અને બીજું એ હતું, ઓકે, અને આ ઘટના જે છે ને આવી કુદરતી ઘટનાઓ ઈ ઘણા બધા વર્ષો એક જ વાર થાય છે. ઘણા બધા વર્ષો જે છે એક જ વાર થાય છે. હવે આઈ થિંક એ ઘટનાનું નક્કી નહીં ક્યારે આપણા જીવનકાળ દરમિયાન તો નહીં જ થાય. આપણા જીવનકાળ દરમિયાન થશે નહીં. કે 400 વર્ષ પછી એ ઘટના થાય. હવે કેટલા અંદાજીત હવે 400 વર્ષ પછી ઘટના થાય. એટલે આપણા જીવન કાળમાં એ ઘટના થાય નહીં. બીજી વાત એ 21 ડિસેમ્બર. બીજી વાત એ કે 21 ડિસેમ્બર જે સૌથી લાંબામાં લાંબી રાત હતી. શું હતું? આ ગઈ રાત. 21 ડિસેમ્બરની રાત સૌથી લાંબામાં લાંબી રાત હતી. અને આજે 21 ડિસેમ્બરનો દિવસ સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ હશે. એટલે લાંબી રાત એટલે સૂર્ય જે છે વહેલા અસ્ત થઈ જાય. શું થાય છે? સૂર્યાસ્ત વહેલા થઈ જાય અને સૂર્યોદય બી વહેલા થાય. શું થાય? સૂર્યાસ્ત બી વહેલા થઈ જાય, લાંબી રાત થઈ જાય અને સૂર્યોદય જે છે ઈ સૂર્યોદય થોડોક લેટ થાય પણ આજે જોવામાં વહેલા જ હતો સૂર્યોદય. આજે ટૂંકામાં ટૂંકો દિવસ છે. એટલે સૂર્યાસ્ત વહેલા થઈ જાય. બીજું કઈ નઈ, કલાકોમાં કઈ ફેર ના પડે. તો સૂર્યાસ્ત અને સૂર્યોદયમાં જે છે એ ડિફરન્ટ એ થોડોક ફેર પડી જાય છે. બરોબર? આ બે વસ્તુ હતી તમારી જાણકારી માટે, નોલેજ માટે. ઓકે, તો આપણે જોયું કે પૃથ્વીની પ્લેટો જે છે સતત ગતિમાન છે. એમાં જો આપણી જે પ્લેટો છે એ ભારતીય પ્લેટો છે. જો અલગ અલગ બ્લેક કલરની જે બોર્ડર છે એ પ્લેટો છે. અને અહિયાં જે છે એ કઈ છે? ભારતીય પ્લેટ છે. એની બાજુમાં જો અરેબિયન પ્લેટ છે, યુરેશિયન પ્લેટ છે. ઓકે, તો આ બે પ્લેટો હોય છે. બે પ્લેટો જ્યાં ભેગી થતી હોય છે, જ્યાંથી છૂટી પડતી હોય છે, ત્યાં ભૂકંપ થવાના જે છે નબળા વિસ્તારના વધુ ચાન્સ છે. ત્યાં ભૂકંપ થવાના ચાન્સ કેવા છે? વધારે. આ વાત કરી હતી સિસ્મિક કે ફોલ્ટ ઝોન કે નહીં? નહીં, નહોતી કરી સર. તો એનો મતલબ અહીંથી જ કરવાનો છે ને. ભૂકંપ શાથી થાય છે? ઓકે, ત્યાંથી નહીં. તો 15.9 પૃથ્વીનું બંધારણ ને નીચેથી. ન્યા નહીં. હા બસ. હા. પેલું પ્રાચીન સમયના લોકો ભૂકંપથી
નહીં, એની બાજુનું. હા અચ્છા, જો. અહીંથી પૃથ્વી સૌથી બહારનું પડે. હા. ઓકે, જો આપણે બંધારણની વાત કરીએ, પૃથ્વીનું બંધારણ જોઈએ તો શું છે? 60 થી 100 કિલોમીટર સુધી જે છે આ શું છે? આ ભૂમિ છે, એટલે જમીનનું આવરણ શું છે? 60 થી 100 કિલોમીટરનો પોપટો છે, કે જે પોપડો છે, જે આવરણ છે, એ શેનું છે? જમીનનું. એની પછી બધું જે આવરણ છે, 100 થી 200 કેવું કંઈક આવરણ છે, એ ધાતુનું છે. શેનું છે? એની પછીનું આવરણ છે, એ શેનું છે? ધાતુનું જે છે આવરણ છે. અને એના પછી અંદર જે છે લાવારસ છે, અંદર જે મેગ્મા મેગ્મા આપણે કહીએ ને, લાવારસ છે, ગરમી છે. પછી અંદરનું જે છે પડ છે, પૃથ્વીની અંદર. મનુષ્ય સૌથી વધુમાં વધુ પૃથ્વીનું અંદર તમે જોવો ને, આ નોલેજ માટે વાત છે. આપણે પેલું જે ખાણ ને એવું ગાળીએ ને, જમીનમાં જે છે કોલસો ને એવા, સૌથી વધુમાં વધુ જે છે, એક જગ્યાએ આઈ થિંક નામ નથી યાદ, 12 કિલોમીટર અંદર જે છે, કેટલું? 12 કિલોમીટર અંદર ઊંડો એટલો શું ખાડો કરેલો છે? શું? 12 કિલોમીટર જે છે ઊંડો, એટલે સુરંગ કે ખાડો કરેલો છે. ઈ કોલસા માટે, કે બસ એના માટે જ કરેલો છે. કેટલા? 12 કિલોમીટરનો. એનાથી વધારે હજી અંદર જઈ શક્યા નથી. બરોબર? તો આ જે આવરણ છે, એમાં જે પ્લેટો હોય છે, તો પ્લેટો કેવી હોય છે? સતત ગતિમાન હોય છે. એ તમને સમજાય. કારણ કે પૃથ્વી પોતાની ધરી પર બી ફરે છે, સૂર્યની આસપાસ બી ફરે છે, અને પૃથ્વી આખી પોતાની ધરી પર ફરે. એટલે આપણે બી સતત ગતિમાન છીએ. અને આ જમીન જે છે, આવરણો છે, એ બી સતત કેવા છે? ગતિમાન હોય છે. પૃથ્વીનું સૌથી બહારનું પણ સળંગ નથી. આપણે કઈ વસ્તુને કહીએ ને, આ વસ્તુ સળંગ આમ જે છે, કાપડ કહીએ તો ભાઈ આ કાપડ 1 મીટર કાપડ સળંગ છે. પછી એના બે ટુકડા કરી દે, એટલે સળંગ કહેવાય નહીં. તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કે તકતી કહેવાય છે. શું કહેવાય? દરેક ટુકડાને જે છે પ્લેટ કહેવાય કે તકતી કહી શકીએ છીએ. આ પ્લેટો સતત ગતિમાં હોય. શું હોય? આ પ્લેટો કેવી હોય? સતત જે છે એ ગતિમાં હોય છે, પૃથ્વીના પરિભ્રમણ અને પરિક્રમણના કારણે. અહીંયા જો તમે પ્લેટો, આ બધી પ્લેટો છે. પૃથ્વી પરની શું છે? આ બધી વૈજ્ઞાનિકો શોધી કાઢેલી જે છે આ પ્લેટો છે. એમાં જો આપણે ઇન્ડિયાનું જોઈએ દર્શાવ્યું છે, ઝૂમ આઉટ કરીને, ઝૂમ ઇન કરીને. અહીંયા આ જે છે ભારતીય પ્લેટ. કઈ છે? એની પાસે અરેબિયન પ્લેટ અને પછી યુરેશિયન પ્લેટ. આ જે છે ભારતીય પ્લેટ, જે આપણો દેશ આખો આવી ગયો પ્લેટ. આખો દેશ આવી ગયો. તો હવે ક્વેશ્ચન એ થાય છે કે આપણે નબળા વિસ્તાર કયા છે? જો આ જે છે, આ જે ઉપરની બોર્ડર તમને દેખાય છે, અરેબિયન પ્લેટ ને ભારતીય પ્લેટ મળે ત્યાં, અને જે બ્લેક કલરની બોર્ડર છે બધે, એ બધા કેવા છે? આપણા નબળા વિસ્તાર. જો આ બાજુ આપણે ગુજરાતમાં કચ્છ પણ આવી જાય. જો ગુજરાતનો કચ્છ વિસ્તાર છે, એ બી આવી જાય. જો આ બાજુ એ બી નબળો વિસ્તાર છે, કચ્છનું રણ. પછી રાજસ્થાનનું રણ, ગંગાના મેદાનો, આવા ઘણા બધા વિસ્તારો, હિમાલયો જે છે, જમ્મુ કાશ્મીર, હિમાલયો, ગંગાના મેદાનો, ઘણા બધા વિસ્તારોમાં આવી જાય છે. અને એ બધા કેવા છે? નબળા વિસ્તારો છે. તો એ જોઈએ, જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે, કોણ? કે આ પ્લેટો, આ તકતીઓ શું થાય છે? એકબીજા સાથે ઘસાય છે. હકીકત છે, પૃથ્વી જ્યારે જે સતત ગતિમાનમાં છે, પૃથ્વી જ્યારે સતત ગતિમાનમાં છે, તો હલન ચલન થઈ શકે ગતિના કારણે, ગતિમાનના કારણે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે, કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ જાય છે, ત્યારે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. શું કરે છે? વિક્ષેપ ઉત્પન્ન કરે છે. જો અહીંયા આ શું થાય છે? એક પ્લેટ સાથે બીજી પ્લેટ ઘસાય છે, અથવા તો એક પ્લેટ નીચે જાય છે, એક પ્લેટ ઉપર જાય છે. પ્લેટનું ઉપર નીચે જવું, એક પ્લેટ નીચે જશે, એક પ્લેટ ઉપર જશે, કાં તો એકબીજા સાથે ઘસાશે, શું થાય? વિક્ષોભ ઉત્પન્ન થાય. વિક્ષેપ એટલે વિક્ષોભ જે છે ઉત્પન્ન થાય. અને ત્યાં શું છે? વિક્ષોભ ઉત્પન્ન થશે એટલે ત્યાંથી ધ્રુજારી ઉત્પન્ન થશે. અને ધ્રુજારી જે ઉત્પન્ન થશે, એના તરંગો જે છે બધે ફેલાશે. તરંગો આજુબાજુ જે છે બધે શું થશે? ફેલાશે. ધ્રુજારી ઉત્પન્ન થાય, તરંગો ફેલાય, એટલે એક આંચકો આવે. શું આવે? આંચકો. જે આપણે જે ભૂકંપ નામ આપી શકીએ. એક પ્લેટ નીચે આવી જતી બીજી પ્લેટ તમે જોઈ શકો છો. પછી એક બીજા સાથે ઘસાતી પ્લેટો. આ શું છે? એકબીજા સાથે જે ઘસાતી પ્લેટો છે. આ વિક્ષોભ છે, જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. શું છે? આ વિક્ષોભ છે, જે શું છે? આ ઘસારો. ઘસારો જે છે, વિક્ષોભ જે છે, એ પૃથ્વીની સપાટી પર શું છે? ભૂકંપ સ્વરૂપે દેખાય છે. તો હવે તમને એનું ઓરિજિનલ કારણ ખબર પડી ગયું છે. ભૂકંપ જે છે આનાથી જ થાય છે. બીજી બધી વાતો તો ખોટી. પેલો બળદના શીંગડા ઉપર જે પૃથ્વીનો ગોળો આ બાજુ ફેરવે તો ભૂકંપ થાય, એ બધું માન્યતા છે.
એ બધી વાત ખોટી છે, બરોબર. હકીકત જે છે એ આ જ છે. જો વૈજ્ઞાનિકોને ભૂકંપ વિશે વધુ માહિતી હોય તો શું તેઓ હવે તે ક્યાં અને ક્યારે ત્રાટકશે તે કહી શકે, પણ આ હજી સુધી કોઈ કહી શકતું નથી. કે ભૂકંપ જે છે કઈ જગ્યાએ, કયા સમયે, ક્યારે પડશે, કયા સમયે, કેટલા પ્રમાણમાં, એ કોઈને માહિતી નથી. હજી વાવાઝોડું છે, વરસાદ છે, ગાજવીજ છે, ચક્રાવાત છે, એની બધી માહિતી આપણને મળી રહે હવામાન વિભાગમાંથી, અથવા તો આપણા મોબાઈલમાં બી લિંક આવી જાય, લિંક ખોલો એટલે આપણને લાઈવ દેખાતું હોય. વાવાઝોડું તો બધા જોયું છે, મોબાઈલમાં જશે લાઈવ દેખાતું. એ બધી આ માહિતી આપણી પાસે છે, પણ આ ભૂકંપ જે છે એ બધી ઘટનાઓનું પૂર્વાનુમાન કરવું શક્ય છે. સુનામી છે, હા, એ બધું હવામાન ખાતા વાળા જે છે માહિતી આપી દે આપણને 24 કલાક કે 48 કલાક પહેલા. એટલે એની સામે લડી તો શક્ય જ નહીં કુદરતી ઘટના, પણ એની સામે સુરક્ષિત રહેવા માટેના જે પગલા છે આપણે લઈ શકીએ. શું એની સામે સુરક્ષિત રહેવાના પગલા આપણે જે છે સલામતીના પગલા આપણે ભરી શકીએ છીએ, બરોબર. જોકે આપણે ભૂકંપ શાથી થાય છે ખાતરી પૂર્વક કહી શકીએ છીએ, છતાં તે ક્યાં અને ક્યારે થશે તેનું અનુમાન કરવું હજુ શક્ય નથી. એટલે ભૂકંપ જે છે એ શાથી થાય છે, એટલે આપણે જાણ્યું કે પ્લેટોના ઘસારાથી ઉપર નીચે થવાથી, એ ખાતરી પૂર્વક કહી શકે ભાઈ હા ભૂકંપ જે છે આનાથી જ થાય છે. પણ ક્યાં, ક્યારે, કયા સમયે, કેટલા પ્રમાણમાં, કોઈને હજી માહિતી મળે નહીં. પણ હા, જે પ્લેટોની ધારા હોય, બે પ્લેટો ભેગી થતી હોય, ધારો હોય છે, નબળા વિસ્તારો આપણે જેને કહીએ, હમણાં આવશે એ જગ્યાએ વારંવાર થવાની શક્યતા રહે, એ જગ્યાએ વધારે ભૂકંપ થવાની શક્યતા, પણ તો એની માહિતી તો મળે નહીં. પ્લેટોના હલનચલનને લીધે જ થતા હોય છે. કેટલાક ભૂકંપ પ્લેટોના હલનચલનથી થાય છે. આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો છે. આવા નબળા વિસ્તારો સિસ્મિક કે ફોલ્ટ ઝોન તે યાદ રાખજો. શું કે પ્લેટોની બે ધારો ભેગી થતી હોય, તો ત્યાં ઘસારો કે ઉપર નીચે થવાની શક્યતા કેવી છે, એવા નબળા વિસ્તારો શું કહે સિસ્મિક કે ફોલ્ટ ઝોન. મેં તમને કીધું આપણામાંથી ગુજરાતમાં એક નબળો વિસ્તાર છે કચ્છનું રણ. એટલે તમે મેપમાં જોયું તું જો, જો આ ગુજરાત છે, જો આ ગુજરાતની બાજુમાં જે છે એ બે અરેબિયન અને ભારતીય પ્લેટ ભેગી થાય છે એટલે કચ્છનું રણ આવી જાય એમાં. એટલે ત્યાં શક્ય છે શું ત્યાં જે છે ભૂકંપ એ નબળો વિસ્તાર છે અને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવાય. ત્યાં વારંવાર ભૂકંપ થવાનું શક્ય છે. આપણે 2001માં આપણે વાત કરી ને ત્યારે 2001માંથી એક મોટો ભૂકંપ થયેલો. એની માહિતી તમને ના હોય પણ તમારા મમ્મી પપ્પાને પૂછો, કે 2001માં 26 જાન્યુઆરીએ કેટલા પ્રમાણમાં ભૂકંપ થયો હતો, કેટલો મોટો ભૂકંપ થયો હતો, અને પરિણામ શું આવ્યું હતું, કેટલું નુકસાન કર્યું હતું, અને આંચકા ક્યાં ક્યાં અનુભવા હતા. ભૂકંપ ખાલી કચ્છના ભુજ વિસ્તારમાં થયો હતો, પણ આંચકાને એવું આખા સમગ્ર મોટા ભાગે જે ગુજરાતમાં અનુભવાયા હતા. અને અમદાવાદમાં બી આંચકાના લીધે ઘણી બધી બિલ્ડિંગો જે છે પડી ગઈ હતી, ઘણા બધા માણસોને જે છે નુકસાન થયું હતું. જો અમદાવાદ કચ્છ સેન્ટર જે ભુજ હતું, સેન્ટર શું હતું ભુજ હતું. જો અમદાવાદમાં ઘણી બધી બિલ્ડિંગો પડી જતી હોય ને આંચકાના કારણે, તો તમે વિચાર કરો ભુજમાં તો શું હાલ થયા હશે. સર ભુજમાં એક ભૂકંપના, હા બોલો. એક લાઈન તમે ભૂલી ગયા, એક ના ના હજી પેરેગ્રાફ. વાત, ના ના ઓકે ઓકે કઈ વાંધો નહીં. હા ઈ વાળો નીચેના અચ્છા અચ્છા ઝાડમાં. હા ઈ પૂરું કરી નાખીશ વાંધો નહીં. એટલે શું કે ભૂકંપના આંચકા છે એ અનુભવાય છે. સૌથી વિનાશક છે. મનુષ્યને કે આપડી બનાવેલી વસ્તુને પુલ છે, મકાનો છે, ધાર્મિક સ્થળો છે, સૌથી વધારે નુકસાન પહોંચાડી શકે તો એ કોણ છે, ભૂકંપ. બરોબર. તો કુદરતી ઘટનાઓના કારણે અમુક વાર થઈ શકે છે. જ્વાળામુખી ફાટવાથી ધ્રુજારી ઉત્પન્ન થાય. મેં ક્યાંક વાંચ્યું છે કે ભૂગર્ભીય ધડાકા પણ ધ્રુજારી સર્જી શકે છે. ભૂકંપ શું છે ધ્રુજારી જ છે. જ્વાળામુખીના ફાટવાથી, પૃથ્વી પર ઉલ્કા પડવાથી,
કે ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓના લીધે પણ પૃથ્વી પર ધ્રુજારીઓ થઈ શકે છે. શું? ન્યુક્લિયર ધડાકાઓના લીધે પણ શું થાય? ધ્રુજારીઓ થઈ શકે છે અને પ્લેટ એકાબીજા સાથે ઘસાઈ જઈ શકે, ઉપર નીચે બી થઈ શકે છે. જોકે મોટા ભાગના ભૂકંપ પૃથ્વીની પ્લેટોના હલનચલનના લીધે જ થતા હોય છે. શું છે? મોટા ભાગના ભૂકંપ શેના કારણે થતા હોય? પૃથ્વીની પ્લેટોના હલનચલનના લીધે જ થતા હોય છે. કેટલાક ભૂકંપ પ્લેટો હલનચલનથી થાય છે. આ પ્લેટો ધાર ઉપર ભૂકંપ થઈ શકે તો સૌથી નબળા વિસ્તારને શું કહેવાય છે? આવા નબળા વિસ્તારને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. ભારતમાં કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલયથી યાદ રાખજો કયા કયા નબળા વિસ્તાર છે. કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય, સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર. જો આપણે જોયું તો પેલા આખી બોર્ડર લાઈન જો સંપૂર્ણ શું ઉત્તર અને પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો એ સૌથી ભયાનક વિસ્તારો છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં પણ ભયજનક વિસ્તારમાં સમાવેશ થાય દક્ષિણ ભારતનો. પણ અહીંયા જો ઉત્તર અને પૂર્વ બે બાજુ પ્લેટો આવી જાય છે સંપૂર્ણ. ઉત્તર ને પૂર્વમાં બે બાજુ જોશું અહીંયા ઉપર ઉત્તરના ભાગમાં આ બાજુ પૂર્વના ભાગમાં એટલે બે બાજુ જે છે એ પ્લેટો આવી જાય. જો પ્લેટો જો આખી સળંગ પ્લેટ છે. એટલે બધા ઉત્તર પૂર્વી આખો ભાગ જે છે એ કેવો છે? નબળો વિસ્તાર જ ગણવાનો. કેવો વિસ્તાર ગણવાનો? નબળો વિસ્તાર જ ગણી શકાય છે. પછી દક્ષિણના કેટલાક ભાગ મેં કીધા છે. ઓકે, પછી અહીંયા જો આપણે ગુજરાત જો ગુજરાત જે છે ના કચ્છ વિસ્તારમાં આ બી બે પ્લેટો જે છે એ ભેગી થાય છે. તો એના હલનચલનના કારણે વિદેશી ભૂકંપ થઈ શકે છે. હવે જો અહીંયા બી તમે જો આ રીતે જો અહીંયા દેખાડી હશે જો આ યુરેશિયન પ્લેટ ઉપરના ભાગમાં પછી ગંગાના મેદાનો છે, હિમાલય છે, માઉન્ટ એવરેસ્ટ એના ભારતીય પ્લેટનું જો આખું આવી ગયું. આ ઉપરના ભાગ જોશો ગંગાના મેદાનો, હિમાલય છે એ બધા નબળા વિસ્તાર છે. કેવા છે? એ બધા પણ શું છે? જો માઉન્ટ એવરેસ્ટ જો અહીંયા જે એરો કરીને દર્શાવ્યું છે માઉન્ટ એવરેસ્ટ છે. પછી આ બધા હિમાલય વિસ્તાર છે, ગંગાના મેદાનો છે. એ બધા કેવા છે? એ બધા જે છે નબળા વિસ્તારો છે. આ બાજુ આપણે હિન્દ મહાસાગર છે. ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહેવાય. શું કહેવાય? કે ભૂકંપની જે તીવ્રતા અનુભવાય, ધ્રુજારી અનુભવાય, ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને શું કહેવાય? રિક્ટર સ્કેલ કહે છે. ખરેખર વિનાશક હોય તેવો ભૂકંપ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 થી પણ વધુ હોય છે. જે વિનાશક ભૂકંપ હોય રિક્ટર સ્કેલ ઉપર શું હોય? કેટલા હોય? તીવ્રતા કેટલી હોય? 7 થી પણ વધુ હોય. ભુજ અને કાશ્મીર બંનેમાં ભૂકંપની તીવ્રતા કેટલી? 7.5 થી પણ વધુ હતી. જે 2005 8 ઓક્ટોબર જે યુરી જે તંગધાર યુરી ખાતે જે ભૂકંપ આવ્યો હતો કાશ્મીરમાં અને ભુજમાં એની તીવ્રતા કેટલી હતી? 7.5 થી બી વધુ હતી. એટલે વિનાશક જે ભૂકંપ હોય વિનાશ સર્જી શકે છે. વિનાશ સર્જી શકે એવા ભૂકંપની તીવ્રતા કેટલી હોય? 7 થી વધારે હોય છે. તો હવે જો ધ્રુજારીની વાત છે અને રિક્ટર સ્કેલની. ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે. માનો કે કોઈ જગ્યાએ તળાવ છે. શું છે? તળાવ છે, પાણી ભર્યું છે કે પાણીની તમે તળાવ ન હોય તો પાણીની બાલ્ટી હોય, બાલ્ટી પાણીની ભરાય. પાણી એકદમ સ્થિર થવા દો. પાણી શું થવા દો? સ્થિર થવા દો. તળાવમાં તમે જો પથ્થરનો કાંકરો નાખ્યો હોય, તળાવમાં તમે એક કાંકરો નાખો, એક મોટો પથ્થર નાખો, તો એ પથ્થર નાખો એટલે એમાં તરંગો ઉત્પન્ન થશે. થાય કે નહીં? તમે નોટિસ કરી હશે. પાણીમાં પથ્થરો નાખ્યો હશે નાનો ત્યારે ગમે ત્યારે નાખજો. સ્થિર પાણીમાં તમે પથ્થરો નાખજો. મોટા ભાગે તળાવ હોય તળાવના પાણીમાં તમારે પથ્થરો નાખો. એ ધ્રુજારી ઉત્પન્ન થાય ક્યાં સુધી જાય છે? ધ્રુજારી ઉત્પન્ન થાય તો તળાવના કિનારા સુધી જશે. ક્યાં સુધી જશે? ધ્રુજારી ઉત્પન્ન જે થાય છે ક્યાં સુધી જશે? પેલા જે છે રાઉન્ડ રિંગ જેવું ધ્રુજારી ઉત્પન્ન થાય, પછી એની પછી રિંગ જેવી, એની પછી રિંગ જેવી, એની પછી રિંગ જેવી. એ કેટલી રિંગ જેવી ધ્રુજારી ઉત્પન્ન થાય? એક કાંકરો નાખો
એ ક્યાં જાય છે? એ બધી જે છે તળાવના કિનારે જ. કોઈ અનુભવ કર્યો છે? કોઈ રમત કરી છે? હા સર. પાણીની જે છે રીંગો થઈ જાય છે, એ પછી ક્યાં જાય છે? હા છેક સર. જે છે ક્યાં તળાવના કિનારે સુધી જાય છે, ત્યાં સુધી અથડાય છે. તો ભૂકંપનું પણ આવું છે. જે જગ્યાએ જે સેન્ટરમાં પ્લેટો એકાબીજી ખસી હોય કે જે જગ્યાએ ભૂકંપ થયો તો શું થાય છે? પછી એની જે છે ધ્રુજારી જે છે એના તરંગો થાય. શું થાય? ભૂકંપના હમણાં દેખાડો ભૂકંપના ધ્રુજારી છે એના તરંગો જે છે એ દૂર દૂર સુધી જાય છે. ક્યાં જાય છે? એના તરંગો ફેલાય છે, દૂર દૂર સુધી જાય છે, બધે આંચકા અનુભવાય. જેટલા વિસ્તાર સુધી તરંગો જાય એટલે બધે જે છે આંચકા અનુભવાય છે. આ તરંગોને સિસ્મિક તરંગો કહે છે. આ તરંગોને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધણી કરી શકાય. આ સિસ્મોગ્રાફ નામનું જે સાધન છે એના વડે શું કરી શકાય? નોંધણી કરી શકાય છે. આ સાધન આમ તો એક સાદું ધ્રુજારી માપે તેવો સળિયો કે લોલક હોય છે. જે આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે. આ ધ્રુજતી વ્યવસ્થાની સાથે પેન જોડેલી હોય છે. સિસ્મિક તરંગોને લીધે ધ્રુજતી પેન કાગળ પર તરંગો નોંધાય છે. આ તરંગોના અભ્યાસથી વૈજ્ઞાનિકો ભૂકંપને સંપૂર્ણ નકશો તૈયાર કરી શકે છે, જે આકૃતિ 15.14 દર્શાવે છે. તેઓ તેના વિનાશકની તીવ્રતાને અનુમાન પણ કરી શકે છે. જો આ રીતે અહીંયા જે છે ડ્રમ જે છે ગોળ છે એની પર ચાર્ટ પેપર લગાવી દીધું છે. આઈ થિંક તું માનો ને ત્યાં થોડીક મહેનત થાય, બાકી તમે ઘરે બી બનાવી શકો છો. સાદું સિસ્મોગ્રાફી તમે ઘરે બી બનાવી શકો છો. એક લોલક છે ગોળ ધાતુનો જે ગોળો હોય છે એ લોલક સાથે તમે પેન બાંધી દો અને એક સળિયા જે છે એની સાથે તમે લટકાવી દો આધાર સ્ટેન્ડ ઉપર ચુંબક સાથે, બરોબર? તો એ જે ધ્રુજારી ઉત્પન્ન થશે એ લોલકનો ગોળો ઓટોમેટિક હલશે. શું થશે? ધ્રુજારી ઉત્પન્ન થશે એટલે લોલકનો ગોળો છે ઓટોમેટિક હલશે. જેવો લોલકનો ગોળો હલશે એટલે શું થાય? પેલા પેનના જે નિશાન જે છે એના વડે આલેખ બનતો જશે. પેનના જે છે નિશાન જે છે ધ્રુજારી ઉત્પન્ન થાય એટલે ગોળો જે છે આલેખ શું થાય? બનતો જાય છે. આવી રીતે તમે જો કાગળમાં તમે કરી શકો ને, પેનના ઉપરના જે છે ભાગમાં દોરી બાંધી દો, પછી નીચે કાગળ તમારા હાથે પકડી રાખો, તમે થોડીક એમાં ધ્રુજારી આપશો ને, થોડીક ધ્રુજારી આપશો તો પેન શું થાય? કાગળની અંદર લીટા થતા જાય. શું થાય? પણ તમારે જેલ પેન લેવી જોઈએ. પછી તમારે 2-3 વાળી પેન લો તો એ પેન થોડુંક તો ભાર દે. પેલી થોડીક પેન લ્યો, પેન શું થાય છે? તમે જોવો તો શું થાય છે? કાગળના જે છે લીટા પડતા જાય છે. એવી રીતે જે છે આ જેટલો લોલકનો ગોળો પછી હલશે એટલે ધ્રુજારી ઉત્પન્ન થશે. એ રીતે શું થાય? હવે જે છે પેન વડે જે છે આલેખ રચાતો થાય છે. જો આવી રીતે આલેખ બને, એ આલેખ કેવી રીતે બને? એ ચાર્ટ પેપર આવી રીતે આલેખ બને છે. એટલે આપણને આઈડિયા આવે કે એટલા પ્રમાણમાં જે છે ધ્રુજારી થઈ છે એટલો જે છે ભૂકંપ. કે ભાઈ એક લાક્ષણિક જે છે સિસ્મોગ્રાફની નોંધ છે, એક જે આલેખ છે. પછી જો આ રીતે તરંગો ઉત્પન્ન થાય છે, જો આ જો પૃથ્વીની અંદર જો આ સેન્ટર છે, લાલ કલરનું જે વિસ્તાર છે એ સેન્ટર કહેવાય. એને શું કહેવાય છે? એપી સેન્ટર કહેવાય. શું કહેવાય? ભૂકંપ થયો એ વિસ્તારમાં જે સેન્ટર હોય છે શું કહેવાય? એપી સેન્ટર કહે છે, બરોબર? જો એ રીતે જો તમે જો રિંગ જેવા ગોળ ગોળ જશે તરંગો આપણને એમ થાય ખાલી પાણીમાં તરંગો ઉત્પન્ન થાય, નહીં. પૃથ્વીના ભાગમાં બી છે ભૂકંપના કારણે શું થાય? તરંગો ઉત્પન્ન થાય છે. તો એ તરંગો જ્યાં જ્યાં સુધી ફેલાશે ને ત્યાં ત્યાં ભૂકંપના આંચકા અનુભવાશે. હમણાં થોડાક સમય પહેલા જૂનાગઢમાં ભૂકંપ, પણ એ બધા ભૂકંપ નોર્મલ ના, અમુક વાર તો આંચકો હોય એ જ આપણને ખબર નહીં. ન્યૂઝમાં ત્યારે ખબર હતી કે કાલે એટલા સમય ભૂકંપ આંચકો અનુભવાયો. ત્યારે આપણને આઈડિયા ભૂકંપનો આંચકો અનુભવાયો. જે નાના ભૂકંપ હોય એના બહુ આઈડિયા ન હોય. આપણે કામ કરવામાં પણ એનાથી થોડોક વધારે ભૂકંપ આવ્યો તો આપણને ખબર રહી કે ભાઈ ભૂકંપ આવ્યો. પૃથ્વીની સપાટી છે આ જે રેડ કલરમાં તો એનું કેન્દ્ર છે એપી સેન્ટર. અને આના જે તરંગોને શું કહેવાય? સિસ્મિક તરંગો કહેવાય. શું કહેવાય? તરંગો ઉત્પન્ન થાય તેને શું કહેવાય? સિસ્મિક તરંગો ઉત્પન્ન થાય છે, બરાબર? વિજ્ઞાનના અન્ય માપક્રમે જેમ જેમ કે ડેસિબલ પણ એક ઉદાહરણ છે. શું છે ડેસિબલ? ડેસિબલનો ઉપયોગ ક્યાં થાય છે? ડેસિબલનો ઉપયોગ ક્યાં થાય? બરાબર, શું માપવા થાય છે? અવાજ માપવા માટે. નો સર.
અવાજ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? ડેસિબલ નો ઉપયોગ થાય છે. રિક્ટર સ્કેલ પણ રેખીય નથી. જો આનો મતલબ એ થયો કે 4 ની તીવ્રતા વાળો ભૂકંપ કરતા 6 ની તીવ્રતા વાળો ભૂકંપ તીવ્રતા 1.5 ગણી હોય, હોતી નથી. એટલે રિક્ટર સ્કેલ રેખીય નથી. હા, 4 ની તીવ્રતા વાળો ભૂકંપ છે, માનો કે રિક્ટર સ્કેલ 4 ની તીવ્રતા વાળો ભૂકંપ દર્શાવ્યો. પછી રિક્ટર સ્કેલ ઉપર તમે એવું અંદાજ ન લગાડી શકો કે 4 ની તીવ્રતા વાળો ભૂકંપ જે છે એ એટલો વિનાશક છે, તો 6 ની તીવ્રતા વાળો ભૂકંપ એની કરતા 2 ગણો, 4, 5, 4 થી 5, 5 થી 6 એની કરતા 2 ગણો વિનાશક છે, પણ એ ખોટી વાત છે. એ રેખિક નથી. શું છે? તમે એમ કહો આ લાંબી રેખા તાણી કે 4 ના ભૂકંપ એટલો જ વિનાશક છે, તો 6 નો ભૂકંપ આવે આની કરતા 2 ગણો વિનાશક હોય. નહીં, એ વાત જે છે તદ્દન જે છે ખોટી વાત છે. બરોબર? પણ શું છે કે 4 ની તીવ્રતા વાળો ભૂકંપ કરતા 6 ની તીવ્રતા વાળો ભૂકંપ તીવ્રતાની 1.5 ગણી હોતી નથી. 1.5 ગણી હોતી નથી. જો કેટલો ડિફરન્સ છે જોજો. હકીકતમાં તીવ્રતા 2 નો વધારો થવો એનો મતલબ કે તેની વિનાશકતા 1000 ગણી હોય. શું હોય? એની વિનાશકતા 1000 ગણી વધી જાય છે. આપણને એમ થાય આપણે શું ભાઈ 4 માના 6 ડિફરન્ટ આપણે જો 4 નો ભૂકંપ છે તો આપણને એટલો વિનાશક લાગ્યો. આપણે એવો ખ્યાલ કાઢીએ કે 8 નો ભૂકંપ આના કરતા ડબલ વિનાશક હોય અને 6 નો ભૂકંપ આના કરતા થોડોક વધારે વિનાશક હોય. બરોબર? પણ એવો આપણું તારણ જે એવું નીકળે, પણ હકીકતમાં જે છે એ જે વસ્તુ જે છે રિક્ટર સ્કેલ રેખીય નથી. 4 ની તીવ્રતા વાળો ભૂકંપ 6 ની તીવ્રતા 2 ગણોની પણ 1000 ગણો પણ વિનાશક હોય છે. 2 ગણાનો ડિફરન્ટ નહીં, પણ 1000 ગણાનો વિનાશક પણ હોઈ શકે છે. આથી 6 ની તીવ્રતાનો ભૂકંપ 4 ની તીવ્રતાનો ભૂકંપ કરતા 1000 ગણો વધુ વિનાશક શક્તિ ધરાવે છે. 6 ની તીવ્રતા વાળો ભૂકંપ શું છે? 2 ગણી નહીં, પણ 1000 ગણી જે છે શક્તિ વધારે ધરાવે છે. ખાલી માપ કાઢી શકીએ આપણે. આ 7 ની તીવ્રતા વાળો ભૂકંપ, 4.5 ની તીવ્રતા વાળો ભૂકંપ, પણ આગળ એનું અનુમાન ન લગાડી શકે કે એટલી તીવ્રતા વાળો ભૂકંપ આવે તો આટલું નુકસાન છે, તો એટલી તીવ્રતા વાળો ભૂકંપ આવે તો એટલું નુકસાન થાય, એ અનુમાન લગાડવું શક્ય નથી. કારણ કે એની કરતા જે છે તમે અહીંયા 2 ની તીવ્રતા ગણતો હો, તમે અહીંયા એમ ગણીએ કે 2 ગણી તીવ્રતા, તો અહીંયા 1000 ગણી તીવ્રતા વધારે હોય. 1000 ગણી તીવ્રતા વધારે હોય. એટલે એ જે છે એ શક્ય છે, અનુમાન લગાડ્યું છે. અને રિક્ટર સ્કેલને શું કીધું? પણ રેખિક નથી. એટલે શું કીધું કે તમે એ રીતે રેખિક જે દર્શાવી શકો 2 ની 6 ની 2 ગણી ડિફરન્ટ, કે 4 ની 6 ની 2 ગણો ડિફરન્ટ, એ ખોટી વાત છે. બરોબર? હવે જે છે ભૂકંપ સામે રક્ષણ કેવી રીતે મેળવવું? ભૂકંપ સામે રક્ષણ કેવી રીતે મેળવવું? તો બધી ઘટના આપણે દોડીને ઘરે જવાનું હોય. બધી ઘટના થતી હોય કુદરતી ઘટના, તો દોડીને ક્યાં છુપાવાનું? ઘરમાં છુપાવાનું, સારા સ્થળે છુપાવાનું. કેવા સ્થળે? દાખલા તરીકે વરસાદ આવ્યો તો આપણે સલામતી માટે જે છે ઘર જ શોધવાના. ગાજવીજ કીધું તો આપણને બધામાં બુક્સમાં કીધું છે. જો વરસાદ આવે તો તમારે સારા સ્થળે જવાનું. ગાજવીજ આવે છે તો બી તમારે સુરક્ષિત ઘરની અંદર કે બસની અંદર કે કારની અંદર રહેવાનું. ગાજવીજ થતી હોય, વરસાદ આવતો હોય, ચક્રવાત હોય, સુનામી થતી હોય, બધામાં સલામતી સ્થળ શું બતાવ્યું? ઘરની અંદર બતાવ્યું. ભૂકંપ આવે એટલે ઘરની બહાર જવાનું. ભૂકંપ એના કરતા વિરુદ્ધ. શું? તો ભૂકંપ આવે એટલે શું? દોડીને ઘરની બહાર જવું. કઈ જગ્યાએ? ખુલ્લા મેદાનમાં. ભૂકંપ આવે, ભૂકંપના બધા કરતા વિરુદ્ધ. બચવાના શું છે? ભૂકંપ માટે શું છે? ભૂકંપ આવે એટલે શું થાય? ઘરની બહાર નીકળી જવાનું. દોડીને ક્યાં જવાનું? ઘરની બહાર જતું રહેવાનું. કારણ કે જો વધારે પ્રમાણમાં ભૂકંપ હોય, એક ક્યારેક ક્યારેક એવું બી થાય ભૂકંપનો એક આંચકો અનુભવાય, તરત બીજો આંચકો અનુભવાય. એ શું છે? તરંગ. સિસ્મિક તરંગ. એક તરંગનો આંચકો અનુભવવાનો, પછી બીજા તરંગનો આંચકો અનુભવી શકાય છે. એટલે એવું નથી કે ભૂકંપ વયો ગયો, એક ભૂકંપ વયો ગયો એટલે બીજો ભૂકંપ આવી શકે. ભૂકંપનું કોઈ નક્કી જ નહીં, ગમે ત્યારે પડી શકે, ગમે ત્યારે આવી શકે. ભૂકંપ જે છે ગમે ત્યારે આવી શકે. છેલ્લે મોટામાં મોટો ભૂકંપ તમે ગણો તો ગુજરાતમાં 2001માં આવ્યો. ગુજરાતમાં જે છે એ 2001માં આવ્યો હતો. આખા ઇન્ડિયા લેવલે ગણો તો 2005માં જે છે. 15 વર્ષ પહેલા 2005માં છે. જમ્મુ કાશ્મીર યુરી અને તંગધાર આપણે કહીએ ત્યાં આવે. પછી આનાથી મોટો વિનાશક ભૂકંપ બંનેથી મોટો આવ્યો નથી. બરોબર?
આ જે છે એ મોટા ભૂકંપો છે. મોટા ભૂકંપો ક્યારેક જ આવે છે. સારું છે. કારણ કે સૌથી વધારે જો મનુષ્યને નુકસાન પહોંચાડી શકે છે તો એ શું છે? ભૂકંપ છે. શું સૌથી વધારે મનુષ્યને જો નુકસાન પહોંચાડી શકે તો એ જે છે એ ભૂકંપ. ભૂકંપ સામેનું રક્ષણ. આગળના પાના ઉપર જાણ્યું કે ભૂકંપની પૂર્વાનુમાન થઈ શકતો નથી એટલે આપણને માહિતી મળી શકે નહીં. આપણે એ પણ જોયું કે તે ખૂબ જ વિનાશક હોઈ શકે છે. એટલા માટે જરૂરી છે કે દરેક સમયે આપણે આપણી જાતને રક્ષણ માટે જરૂરી પગલા લઈ સિસ્મિક ઝોનમાં રહેતા લોકોને જ્યારે ભૂકંપની શક્યતાઓ ખૂબ જ વધુ હોય ત્યારે તે લોકોને વધારે તૈયાર રહેવું જોઈએ. સૌ પ્રથમ તો આ વિસ્તારના આવેલી ઈમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકા સહન કરી શકે છે. ઇમારત માટેની આધુનિક ટેકનોલોજી શક્ય કરી શકે છે. ભૂકંપ સલામત હોય તેવા માળખા ઉભા કરવા એ સલાહ કર્યું છે. એટલે વારંવાર જે જગ્યાએ ભૂકંપ થતો હોય નબળા વિસ્તાર જે સિસ્મિક કે ફોલ્ટ ઝોન છે એવા વિસ્તારો જે વારંવાર ભૂકંપ થતો હોય ત્યાં સૌથી વધારે જે છે સાવચેતી રાખવી જોઈએ. સલામતીના પગલા ત્યાં સૌથી વધારે લેવા જોઈએ. તો અહીંયા શું કીધું ભૂકંપ સલામત હોય ત્યાં એવા માળખા બી ઉભા કરવામાં આવે છે. એ જગ્યાએ કે ભૂકંપ જે છે તે સલામત રહી શકે અને તમારા ઘર એટલા પાક્કા પાયે કરવા પડે કે આધુનિક ટેકનોલોજીની મદદથી એ બી થઈ શકતું છે કે તમારા ઘર કે ઈમારત જે છે એટલા પાકા પાયે આર્કિટેક્ટ કે એન્જિનિયરની મદદથી જે છે શક્ય બન્યું છે કે એટલા પાકા પાયે તમે કરી શકો છો કે મોટામાં મોટા ભૂકંપના આંચકા હોય સહન કરી શકાય છે. ભૂકંપના મોટામાં મોટા આંચકા છે શું કરે છે? સહન કરી શકે છે. પણ તો બી આ જે છે એ ઘટનાનું પૂર્વાનુમાન કરવું શક્ય નથી. તો બી જે છે ઘટનાનું પૂર્વાનુમાન કરવું શક્ય છે નહીં. પણ આ એક સલામતી માટેના જે છે આપણા શું છે પગલા છે. તમારા ઘરો તમે એવી રીતે તૈયાર કરો કે મોટામાં મોટા જે છે આંચકા જે છે અનુભવી શકે છે. એટલે પડે નહીં. બાકી જેવો તેવો નોર્મલ ભૂકંપ આવ્યો જેવું તેવું જૂનું જર્જરિત મકાન એટલે તરત પડી જશે. જૂનું જર્જરિત મકાન એટલે શું થવાનું છે? એ તરત પડી જવાનું છે. ઓકે. એટલે સુધી આપણે રાખીએ. આની બી પીડીએફ તમને મેં સેન્ડ કરી દીધી છે બરોબર. એક છેલ્લો પોઈન્ટ જે છે આપણે બાકી રહેશે. આપણે ગુરુવાર આવશે ગુરુવારે લેક્ચર છે ત્યારે પૂરું કરી દઈશું બરોબર. છેલ્લો પોઈન્ટ અને છેલ્લો પોઈન્ટમાં બી જે છે તમે વાંચી લો તો બી સમજાય. નહીં એવું નથી કે તમે પૂરું તો કરી દઈશ પણ તો તમે ખાલી નજર ફેરવી લેશો તો તમને આઈડિયા આવી જશે બરોબર. છેલ્લા પોઈન્ટમાં બાકી કોઈને ના સમજાણું હોય તો બોલો. નો સર.